નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની અંદર ગણિત વિષયમાં આપણે છેલ્લે 10મું ચેપ્ટર પૂરું કર્યું. આજે આપણે નવું 5મું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ. ધોરણ 10ની અંદર નવા કોર્સની અંદર 5મું ચેપ્ટર છે સમાંતર શ્રેણી. હવે બોર્ડની પરીક્ષા માટે જોઈએ તો ધોરણ 10ની બોર્ડની પરીક્ષાની બ્લુપ્રિન્ટ મુજબ આ ચેપ્ટર કુલ 4 ગુણનું છે. એમાં બ્લુપ્રિન્ટ મુજબ એક ગુણનો ક્વેશ્ચન અને એક 3 ગુણનો ક્વેશ્ચન એમ મળી અને કુલ 4 ગુણનું આ ચેપ્ટર છે. ટોટલ આ ચેપ્ટરના 4 માર્ક છે. એમાં એક માર્કનો ક્વેશ્ચન હોય છે અને એક 3 માર્કનો ક્વેશ્ચન હોય છે. તો હવે આપણે અહીંયા અમુક બાબતો જોઈ લઈએ કે સમાંતર શ્રેણી. તો સૌથી પહેલાં તો સમાંતર શ્રેણી કોને કહીએ? તો એવી શ્રેણી કે અમુક ચોક્કસ નિયમ અનુસાર તેમાં આગળ સંખ્યાઓ આવતી હોય, બરાબર, કે જેમાં પ્રથમ પદ સિવાયનું પ્રત્યેક પદ સમાંતર શ્રેણી, જેમાં પ્રથમ પદ સિવાયનું, નોંધ આપણે થિયરી સમજીએ છીએ, જેમાં પ્રથમ પદ સિવાયનું પ્રત્યેક પદ જેમાં પ્રથમ પદ સિવાયનું પ્રત્યેક પદ આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરીને મેળવી શકાય તેવી સંખ્યાઓની યાદીને સમાંતર શ્રેણી કહે છે. હવે વ્યાખ્યા સમજ્યા બાદ આપણે એમને ઉદાહરણ જોઈએ એટલે તરત જ તમને ખ્યાલ આવશે. સમાંતર શ્રેણીમાં શું કીધું કે જેમાં પ્રથમ પદ સિવાયનું, દાખલા તરીકે પ્રથમ પદ હું 1 લઉં. સમાંતર શ્રેણીનું એક ઉદાહરણ જોઈએ તો પ્રથમ પદ મેં 1 લીધું. હવે એમાં ક્રમશઃ એક સરખું પદ ઉમેરતા જઈએ. આગળના પદમાં એક સરખું, એટલે આ આગળનું પદ એમાં એક સરખું આપણે દાખલા તરીકે 2 ઉમેરીએ તો આમાં 2 ઉમેરીએ તો 1 ને 2 3. હવે એમાં પાછા આ પદમાં 2 ઉમેરીએ 5, એમાં 2 ઉમેરીએ 7, એમાં 2 ઉમેરીએ 9. આમ ક્રમશઃ બબેના ગાળે તમે આગળ શ્રેણી લખતા જાઓ તો આ સમાંતર શ્રેણી બની. ખ્યાલ આવ્યો? એમાં ખાસ યાદ રાખજો, અહીંયા પ્રથમ પદને ચેપ્ટરમાં આપણે એ તરીકે ઓળખશું. પ્રથમ પદને હંમેશા શું કહેવાનું? એ કહેવાનું. ત્યાર પછી તફાવત, તો આમાં કેટલા ઉમેર્યા આપણે? આમાં દરેક પદમાં બબેનો તફાવત છે. 3માંથી 1 જાય તો 2, 5માંથી 3 જાય તો 2, 7માંથી 5 જાય તો 2, 9માંથી 7 જાય. આગળનું પદ બાદ કરો એટલે તફાવત. એટલે અહીં ડી બરાબર 2 એટલે તફાવત કેટલાનો છે? 2નો. અને એ બરાબર પ્રથમ પદ, કોઈ પણ પહેલું પદ હોય એને હંમેશા એ કહેવાનું. ખ્યાલ આવ્યો? એટલે આ રીતે સમાંતર શ્રેણીની વ્યાખ્યા અને એનું ઉદાહરણ આપણે જોયું. આવા તમે ઘણા બધા ઉદાહરણ આપી શકો. હજી એક આપણે ઉદાહરણ લખીએ. 5, 10, 15, 20, 25, આમ ક્રમશઃ એક પછી એક તમે અંક, એક સરખી સંખ્યા ઉમેરો. અહીંયા પ્રથમ પદ એ બરાબર કેટલા થશે? 5 અને ડી બરાબર કેટલા થશે? 5. કારણ કે તફાવત પણ કેટલાનો છે? 5નો. એટલે ત્યાં પણ આપણે લખી શકીએ કે અહીં એ બરાબર 5 અને ડી બરાબર તફાવત કેટલાનો છે?
5નો ખ્યાલ આવે. એટલે આ સામાન્ય માહિતી થઈ જે તમને સમાંતર શ્રેણીમાં અવારનવાર આપણે ઉપયોગ કરવાનો થશે. ખ્યાલ આવ્યો. આ રીતે તમારે નોંધ પાકી નોટમાં લખવાની થશે. હવે આગળ થોડી થિયરી વધારે જોઈએ. સમાંતર શ્રેણીમાં એમનું વ્યાપક સ્વરૂપ કઈ રીતે લખાય. તો હવે તમને ખ્યાલ છે કે તફાવતની અંદર ડી ઉમેરો એટલે આગળનું પદ મળે. પહેલા પદમાં ડી તફાવત ઉમેરો, પહેલા પદમાં તફાવત ઉમેરો એટલે આગળનું પદ મળે. 1 + 2 3, એમાં તફાવત 2 ઉમેરો 5, એમાં તફાવત 2 ઉમેરો. એટલે સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ એને સૂત્રાત્મક રીતે સૂત્ર સ્વરૂપે કેમ લખવું. સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ. તો સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ શું થશે? તો જોઈએ આપણે સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપે કેમ દર્શાવાય. તો એ પહેલું પદ, પછી a + d, એ જ રીતે આગળ a + 2d, a + 3d, a + 4d, એમ ક્રમશઃ અનંત સુધી તમે સમાંતર શ્રેણીને વ્યાપક સ્વરૂપે દર્શાવી શકો. આ થયું સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ. ખ્યાલ આવ્યો. હવે એ જ રીતે શાંત સમાંતર શ્રેણી અને અનંત સમાંતર શ્રેણી, આવા બે થિયરીના મુદ્દાઓ જોઈએ. કોને કહેવાય શાંત? તો શાંત સમાંતર શ્રેણી. તો શાંત સમાંતર શ્રેણી કોને આપણે કહીએ? તો જે શ્રેણીમાં પદની સંખ્યા નિશ્ચિત હોય, જે શ્રેણીમાં પદની સંખ્યા નિશ્ચિત એટલે ચોક્કસ પદ આપેલા હોય, નિશ્ચિત હોય, તેને શાંત સમાંતર શ્રેણી કહેવાય. હવે એનું ઉદાહરણ જોઈએ કે શાંત સમાંતર શ્રેણી એક પદની સંખ્યા નિશ્ચિત હોય. તો ઉદાહરણ તરીકે આપણે લઈએ તો 3 માં 6 ઉમેરો, 3 માં 3 ઉમેરો એટલે 6, એમાં 3 ઉમેરો 9, એમાં 3 ઉમેરો 11, એમ 9 માં 3 ઉમેરો 12. એ જ રીતે ક્રમશઃ આપણે આગળ વધતા જઈએ તો એમ છેલ્લું પદ 999, 3 ઉમેરો એટલે એક પદ એવું આવશે. હજી એમાં 3 ઉમેરી શકાય, પણ ધારો કે છેલ્લું પદ અહીંયા સુધી. તો આની વચ્ચે ઘણી બધી સંખ્યાઓ આવે, એમાં પહેલું અને છેલ્લું પદ આપેલું હોય તો એમને શાંત શ્રેણી કહેવાય. જે શાંત સ્ટોપ થઈ જતી હોય કોઈ જગ્યાએ, જો શ્રેણી કોઈ જગ્યાએ સ્ટોપ થઈ જતી હોય તો એને શાંત સમાંતર શ્રેણી કહેવાય. ખ્યાલ આવ્યો. હવે એ જ રીતે અનંત સમાંતર શ્રેણી કોને કહેવાય? તો અનંત સમાંતર શ્રેણીની વ્યાખ્યા આવી કંઈક થશે કે જે સમાંતર શ્રેણીમાં પદની સંખ્યા અનંત હોય, એટલે અસંખ્ય પદ એક પછી એક ક્રમશઃ ક્યાંય શ્રેણી સ્ટોપ ન થતી હોય. તો એનું ઉદાહરણ જોઈએ એટલે તમને ખ્યાલ આવશે કે કોઈ પણ ઉદાહરણ આપણે લઈએ. 4 માં 2 ઉમેરીએ 6, માં 2 ઉમેરીએ 8, માં 2 ઉમેરીએ 10, 2 12, 2 14, એમ ક્રમશઃ અનંત સુધી વિસ્તરેલી હોય તો એવી સમાંતર શ્રેણીને અનંત સમાંતર શ્રેણી કહે છે. ખ્યાલ આવ્યો. એટલે આ અઢળક તમે ઉદાહરણ આપી શકો. મતલબ તમને સમજાઈ ગયું કે શાંત સમાંતર શ્રેણીમાં પદની સંખ્યા નિશ્ચિત હોય, ચોક્કસ હોય, અને અનંત સમાંતર શ્રેણીમાં પદની સંખ્યા ચોક્કસ હોતી નથી. તો આવી સમાંતર શ્રેણીઓ વિશે આપણે આ ચેપ્ટરમાં જોવાનું છે. ખાસ યાદ રાખો, પહેલું પદને a કહેવાય, તફાવતને d કહેવાય. સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ a + d, a + 2d, એમ ક્રમશઃ આવશે. ચલો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે સ્વાધ્યાયની શરૂઆત કરીએ. જે કંઈ આપણે મુદ્દાઓ થિયરીના જોઈએ એમને આધારિત સ્વાધ્યાયની શરૂઆત કરીએ. તમે સાથે ટેક્સ્ટ બુક રાખશો તો જ તમને ખ્યાલ આવશે. રકમ હું ટેક્સ્ટ બુકમાંથી જોઉં છું, એમનો દાખલો બુકમાં ગણું છું. હવે પહેલા દાખલાની અંદર તમને એવું કહેવામાં આવ્યું છે,
કે ટેક્સીનું ભાડું પ્રથમ કિલોમીટર માટે ₹15 અને પછીના વધારાના પ્રત્યેક કિલોમીટર માટે ₹8 છે. હવે યાદ રાખો, ટેક્સીનું ભાડું, પહેલો દાખલો, મેઇન દાખલો, પહેલાનો પેટા દાખલો પહેલો. ટેક્સીનું ભાડું તમને એવું કીધું કે કિલોમીટર માટે ₹15 છે. એટલે 1 કિલોમીટર પહેલાં ટેક્સી ચલાવે તો એમના ₹15 થાય. એટલે લખવાનું અહીં 1 કિમીનું ભાડું ₹15 છે. બરાબર. હવે અહીંયા એવું કીધું કે પછીના વધારાના પ્રત્યેક કિલોમીટર માટે, એટલે આગળ 2 કિલોમીટર સુધી ગયા તો 1 કિલોમીટરના 15 દેવાના, પ્લસ દરેક કિલોમીટરમાં ₹8નો વધારો કરવાનો છે. બરાબર છે. એટલે 2 કિમીનું ભાડું ₹15 હતા તો એમાં 8 ઉમેરવાના, એટલે કેટલા થયા? 23. બરાબર. 3 કિલોમીટરનું ભાડું ₹23 હતા તો એમાં 8 ઉમેરવાના, એટલે થયા 31. એવી જ રીતે 4 કિલોમીટરનું ભાડું, પ્રત્યેક કિલોમીટરે ₹8નો વધારો થાય છે. બરાબર. એટલે 31 + 8 એટલે 39. તો હવે અહીંયા તમે જુઓ કે ભાડું કઈ રીતે હોય છે. તો પહેલા 15, પછી 23, પછી 31, 39. આ રીતે સમાંતર શ્રેણી મળે છે. તો અહીંયા તમને પ્રશ્ન એવો છે કે સમાંતર શ્રેણી બને કે કેમ? તો અહીંયા તમે જોઈ શકો, 15માં 8 ઉમેરો, 23માં 8 ઉમેરો, 31માં 8 ઉમેરો, 39, એમ ક્રમશઃ 8નો તફાવત છે. તો અહીંયા કહી શકાય કે હા, આ સમાંતર શ્રેણી બને છે. એટલે લખવાનું અહીં સમાંતર શ્રેણી બને છે. ખ્યાલ આવ્યો? આ થયો પહેલા દાખલાનો જવાબ. બરાબર. નેક્સ્ટ બીજો દાખલો જોઈએ. હવે એમાં રકમ જોવો, થોડોક અઘરો છે પણ સમજાય જેવો છે. નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકારની બાકી રહેલ હવાનો 1/4 ભાગ બહાર કાઢે છે. હવે એવું કીધું કે આ સમાંતર શ્રેણી બને કે નહીં. રકમમાં જો અટપટું છે, નળાકારની અંદર હવા ભરેલી છે, એમાંથી દર વખતે 1/4 ભાગ હવા બહાર કાઢવાની છે પંપ દ્વારા. તો ધારો કે નળાકારમાં રહેલી હવા 1 વોલ્યુમ છે, કદનો એકમ છે. બરાબર. એટલે આપણે ધારો કે 1 છે એમ હવા, 1 વોલ્યુમ. હવે એમાંથી દર વખતે બહાર નીકળતી હવા, તો પહેલી વખતે આપણે એમાંથી બહાર હવા કાઢીએ દરેક વખતે. બરાબર. તો 1/4 ભાગની હવા બહાર કાઢતા, તો 1 હવા હતી એમાંથી 1/4 હવા બહાર કાઢો તો 4 એકા 4 માંથી 1 જાય તો 3/4 આટલી હવા વધી. પહેલા આટલી હતી, પહેલું પદ આ, બીજું પદ આ. હજી એમાંથી 1/4 હવા બહાર કાઢો તો 1/4 ભાગની હવા બહાર કાઢતા, તો આમાંથી 3/4 માઇનસ 1/4 કાઢો તો છેદ સરખો હોય તો અંશની બાદબાકી, 3 માંથી 1 જાય તો 2/4 એટલે 1/2. કેટલી હવા વધી? 1/2. હજી એમાંથી 1/4 ભાગ બહાર કાઢો તો કેટલી થશે? 1/2 માઇનસ 1/4. બરોબર. આનો આપણે લસા લઈએ તો 4 એકા 4, 2 એકા 2 એટલે 2/8, 1/4 ભાગ. હજી એમાંથી 1/4 હવા કાઢો તો 1/4 માઇનસ 1/4 એટલે કેટલા થયા? 0. તો સમાંતર શ્રેણી કંઈક આવી બને છે. પહેલું પદ કયું હતું? 1.
તો અહીંયા લખું છું પહેલું પદ 1, બીજું પદ આપણને મળ્યું 3/4, પછીનું પદ મળ્યું 1/2, પછીનું પદ મળ્યું 1/4, પછીનું પદ મળ્યું 0. તો આવી સમાંતર શ્રેણી બને છે, જે સમાંતર શ્રેણી બનતી નથી, કારણ કે અહીંયા તફાવત જો એક